નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહિલાઓના ઉત્થાન અને રક્ષણ માટે સરકાર મોટી વાતો કરી રહી છે, પણ વાસ્તવિકમાં ચિત્ર કંઈક જુદું જ છે। અહીં કેટલાક ભ્રષ્ટ પોલીસવાળા અને નેતાઓ એટલી હદે નીચતા આચરી રહ્યા છે કે રજૂઆત કરવા જાવ તો ક્યાં જવું। એક ભણેલી ગણેલી ડોક્ટર યુવતી પર એટલા અત્યાચાર થયા છે કે તેને આપઘાત કરવો પડ્યો છે। અહીં રક્ષક જ ભક્ષક સાબિત થયો છે અને આ નામ સામે આવતા ફરાર થઈ ગયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો ફલટણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી આ ડોક્ટરે પોતાની ડાબી હથેળી પર એક સુસાઇડ નોટ લખી હતી અને તેમાં તેને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોપાલ બડ અને સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બાકર છેલ્લા 5 મહિનામાં વારંવાર બળાત્કાર અને જાતીય શોષણ અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવાયો હતો। ડોક્ટર ડીસીપીથી લઈને તેના ઉપરી અધિકારીઓને પત્ર લખ્યા હતા, મદદ માટે વિનંતી કરી હતી, પરંતુ કોઈએ તેની વિનંતી પર ધ્યાન આપ્યું ન હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આખરે તેને આત્મહત્યા કરી લીધી છે। જો કે તેના મૃત્યુની તપાસમાં ઘણા મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે। હથેળીમાં લખેલી નોટ ઉપરાંત 4 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં એક શાસન અને તેના 2 સહયોગીનું નામ હતું। વધુમાં મૃતક ડોક્ટરે આત્મહત્યા કરતા પહેલા એક આરોપીને ફોન અને મેસેજ કર્યો હતો। જો તેમની વાતચીત વિગતો જાહેર કરવામાં આવી નથી। લેડી ડોક્ટર જ્યાં રહેતી હતી તેના મકાન માલિકનો પુત્ર પણ નામ લીધું હતું અને તેને મકાન માલિકના પુત્રને પણ મારું શોષણ કર્યું હતું।